ભાત જલેબી આ કેવું ગાઈસ આપણે આવે એટલે અચાનક બધા બંધ થઈ ગયા. આમાં કઈ કુદરતનો હાથ છે કે શું? હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈસ આજે આપણે આવેલા છે શાદી જોવા માટે ટીમલા ગામની અંદર. તો ફાઇનલી આપણે આવી તો ગયા છે હજુ, પરંતુ મંડપમાં ગયા નથી. જો પેલે મંડપ છે, અત્યારે અમે આવ્યા છીએ હવે ડીજે પણ આવી ગઈ છે ગાઈસ, એટલે થોડોક એમ શું કહેવાય એમ વોલ્યુમ એટલે અવાજ થશે એટલે પછી સંભળાય ને એટલા માટે છે ને આપણે પહેલાં ફરી આવીએ પહેલે જોતા આવીએ. यहाँ से यहाँ दे नुकसान થઈ ગઈ પાર્ટી બે. તો ગાઈસ હવે છે ને આપણે જમવા માટે જઈએ છીએ. એમ તો આપણે ઘરે જમીને જ આવ્યા છીએ, પરંતુ આ છે ને આ પાર્ટી આ જમીન નથી આવી ગઈ છે એટલે જમવા જવાના છે. તો આપણે તમને બતાવું છું જમવાની અંદર શું શું છે. તો ગાઈસ જમવાની અંદર શું શું છે તમે જોઈ શકો છો. જો હું છે બોલ રાખા દાળ ભાત ને ઓરત ભાવ નીસો ભાડે થાય હાય કહી દે નીસો નહીં ભાડવાનું. દાળ ભાત જલેબી અમાર ગુજરાત में ऐसी मिर्ची खानी है जलेबी देखाई दे नहीं गुंदी गुंदी સ્વાગત છે ગાઈસ તમારા બધાનું મારા નેક્સ્ટ ડે વ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે આવેલા છીએ મકાઈના રાડ કાપવા માટે. જો પેલી બાજુ કપાઈનું કામ ચાલુ છે ને આપણે છે ને વ્લોગ બનાવવા લાગી ગયા છે. એમ તો છે ને ક્યારના ગાઈસ આવ્યા હતા આપણે પહેલા સુધી તો કાપી નાખ્યા છે. હવે છે ને સાંજનો ટાઈમ થયો છે, અત્યારે 5 વાગી ગયા છે ને આપણું શું કહેવાય એમ પેલું આપણે સિરીઝની વાત કરી કે આપણે વ્લોગની વાત કરી હતી કે આપણે 6 થી 7ના અંદરના ગાળામાં આપણે વ્લોગ વિડીયો અપલોડ કરી દેવાનો છે એમ. પરંતુ આજે છે ને ગાઈસ શું કે આપણે થોડાક લેટ થઈ ગયા છે. જો કે વ્લોગ તો આપણો આવી જ જવાનો છે, બાકી અત્યારનો જે આ ચાલે છે ને એ જ વ્લોગ મુકાવવાનો છે. 7 થી ઉપર થઈ ગયા છે થોડોક ટાઈમ. અને ઘણા ખરાને મિત્રને લાગતું હશે કે આપણે શું દરરોજનો આ મકાઈ ને દોડાનો એ જ વ્લોગ બનાવીને મૂકે છે, પરંતુ ગાઈસ અત્યારે છે ને આપણું કામ જ એ ચાલી રહ્યું છે, જેના કારણે છે ને આપણને બીજી જગ્યા પર ફરવા પણ નથી જવાતું. એટલે છે ને આપણે દરરોજનું પાછા આપણે ચેલેન્જ કર્યું છે કે આપણો દરરોજનો એક વ્લોગ વિડીયો આવશે એમ. તો પછી આપણે જે કામ કરતા હોય ને એ જ કામનો આપણે વ્લોગ બનાવી દઈએ છીએ. ને અત્યારે આપણે હવે અત્યારે ખેતીનું કામ ચાલે છે એટલે ખેતર રિલેટેડ જ વધારે વ્લોગ આવશે, એટલે ફાર્મિંગ રિલેટેડ આપણો વ્લોગ વધારે આવશે. તો જો આવું બધું કામ ચાલે છે અત્યારે. આપણે રાત્રે લગ્ન દિવસ કામ એવું બધું ચાલ્યા કરે છે. તો ગાઈસ અત્યારે છે ને હું તમને કુદરત દ્વારા નિર્મિત એક એવા જીવનો અવાજ સંભળાવવા માંગુ છું ને જે શાયદ કદાચ તમે સાંભળ્યો હશે. ગામડામાં તમે રહેતા હશો તો કદાચ સાંભળ્યો હશે, અને ના પણ સાંભળ્યો હોય ને તો તમને આજે હું સંભળાવી દઉં છું. અને એ જીવડું છે ને ગાઈસ એપ્રિલના હાફથી લઈને મે મહિનાની અંદર જ અવાજ કરતું હોય છે. એની પાછળનું રહસ્ય શું છે એ ખરેખર આપણે જાણતા નથી, પરંતુ જે પણ છે ગાઈસ આ જીવડું છે ને વિશિષ્ટ પ્રકારનું છે તો નાનું અમથું, બાકી છે ને એટલું બધા અવાજ કરતા હોય છે ને જે વૃક્ષો જ્યાં વધારે હોય ને એ જગ્યા પર છે ને એ વધારે જ હોય છે. અને શું કહેવાય આ સિઝનની અંદર એ અવાજ કરતા હોય છે ને આ સિઝનની અંદર છે ને પેદા થતા હોય છે એવું લાગે છે, તો જ આ સમયે એ વધારે અવાજ કરતા છે. તો ચાલો હું તમને બતાવું છું ને એનો અવાજ પણ સંભળાવું છું. તો ચાલો જઈએ છીએ. અત્યારે છે ને સાંજનો ટાઈમ છે ને એટલે એટલા બધા અવાજ નથી કરતા, પરંતુ આપણે જઈશું નજીક એટલે છે ને એ ઓટોમેટિક અવાજ કરવાનું ચાલુ કરી દેશે. તો ચાલો જઈએ છીએ અને તમને સંભળાવું છું. તો આ તો ગાય છે ને એકદમ સૂકું વૃક્ષ છે. આની ઉપર તો લગભગ મને નથી લાગતું, પણ હશે તો ખરો, પરંતુ અત્યારે છે ને અવાજ ના કરે એમ. પેલા થોડાક ઈજો અવાજ કર્યું છે ને. એક પેલું બેઠેલું છે પણ તમને નહીં દેખાય ગાઈસ. આપણો ફોન પણ જરાક એવો છે ને એટલે ઉપર છે. એક પેલું બેઠેલું છે આ બાજુ, એક તો સામેથી પ્રકાશ પડે છે ને એટલે દેખાતું નથી. ચાલને આગળ થોડા જઈએ એટલે કદાચ અવાજ કરે છે ને એ છે ને ગાઈસ વિશિષ્ટ પ્રકારનો જીવડું છે એમ. આ સિઝનની અંદર છે ને એ જો અવાજ કરીને આ ઝાડ ઉપર નાનો અમથો છોડ છે ને એના ઉપર બેસેલું, પરંતુ આપણે છે ને અવાજ સાંભળીને ઉડી ગયું. જો અવાજ કરે છે, તમને કદાચ સંભળાતો હશે એનો અવાજ.
આપણે છે ને એને જોવા માટે આવ્યા ને તો એ બધા છે ને એકદમ અવાજ કરવાનો જ બંધ કરી દીધું છે ગાઈસ. જો આવી બધી આપણી જગ્યા છે. આ પાસમાં તો આપણું ખેતર છે ને અહીં પાછો એકદમ ઊંડો ઊંડો ચોકદો છે. જો કે ગામડાની અંદર તો બધાને આવું થાય, એમાં કહેવાનું હોય ને. અહીંને આ વૃક્ષને કદાચ હલાવીએ તો હોય તો અવાજ કરે. આ કેવું ગાઈસ, આપણે આવ્યા એટલે અચાનક બધા બંધ થઈ ગયા. આમાં કંઈ કુદરતનો હાથ છે કે શું? જે મહુડાના વૃક્ષ હોય ને ત્યાં ગાય છે ને બહુ બધા અવાજ કરતા છે અત્યારે છે ને. હવે તમને કઈ રીતે, આ છે ને એક આ લાકડું પડેલું છે ને એને મારીએ કદાચ નહીં, આ ઢેફાને મારીએ તો કદાચ અવાજ કરશે. તો તમે સાંભળજો. આ તો કોઈ નહીં યાર, અવાજ કરવાનો જ બંધ કરી દીધું. હવે તમને કઈ રીતે સંભળાવું? તમને સંભળાવવા કરીને લઈને આવ્યો. જો કે ગામડામાં રહેતા હશે એ તો સાંભળ્યા થશે, પરંતુ જો કોઈક આપણો સિટીવાળા વ્લોગ જોતા હોય છે તો પછી એમને ના ખબર હોય તો બતાવી દઉં. આ તો એવું થઈ ગયું, આ એના માટે આપણે બીજો વ્લોગ બનાવવો પડે એવું થઈ જશે ગાઈસ. જો કોઈક અવાજ કરે છે એ ચાલુ થઈ ગયું. હવે વ્લોગની અંદર તમને સંભળાતો હશે કે ના સંભળાતો હશે મને પણ નહીં ખબર પડે. આ વૃક્ષ ઉપર છે ને ગાઈસ કંઈક બેઠેલા છે એવા લાગે છે. કોઈક અવાજ કરી ગયો. તો મને તો લાગે છે કે ગાઈસ આજે મેળ પડવાનો નથી કે પડશે. ચાલો ને એક ટ્રાય કરીએ છીએ. જો કે કદાચ તમને બતાવી દઉં ફરી પાછો તમને એક શું કહેવાય એમ હું જૂઠો પડી જાઉં ને એક ઠેપો મારીએ છીએ કદાચ અવાજ કરે તો. તો ગાઈસ છે ને હવે છે ને આપણે અહીંયા આવ્યા ને તો આ બાજુ અવાજ કરે છે, તમે સાંભળો છો. શાંતિથી કદાચ ઓછું સંભળાશે પરંતુ સાંભળજો. આ વૃક્ષ ઉપર બેઠેલા છે એટલે ફરી પાછું બંધ પણ થઈ ગયું. એમ તો છે ને ગાઈસ અહીં નજીક ઉપર જ બેઠેલા એ, પરંતુ દેખાય નહીં એમ. આપણે શું કહેવાય, છટ દઈને દેખાય નહીં આપણે નજર એમ. જેવા આપણે શૂટ કરવા આવીએ ને એવું જ પાછા બંધ થઈ જાય છે. હા એ વાત ચાલુ થઈ ગઈ. હવે સાંભળો. આવો સંભળાય છે ગાઈસ કંઈક અવાજ. અને કોઈક દિવસ છે ને હું તમને છે ને પકડીને બતાવીશ એ જીવડું કેવું છે. આમ તો આવે છે આટલું નાનું આમથું, પરંતુ અવાજ છે ને એનો ડેન્જર છે. અને સિઝન પ્રમાણે જ એ શું કહેવાય એમ દેખાતું છે. ખરેખર કુદરતની એક અલગ રચના છે એમ. જે દિવસે મોકો મળશે, જે દિવસે આપણા હાથમાં આવશે ને એ દિવસે હું તમને જરૂરથી બતાવીશ. તો બસ બીજું કંઈ નહીં, આજનો આપણો વ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગની અંદર. બાય બાય.